સંઘાતની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? આપણે અગાઉ થિયરીમાં વાત થઈ ગઈ છે કે જો સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા જો સમાન થતી હોય, સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા સમાન થતી હોય, એટલે કે જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો આવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. અને જો ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય તો આવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય છે. આપણે અહીંયા કે એક્ઝામ્પલ હવે એવું લેવાનું છે કે એક પરિમાણમાં, બરાબર ધ્યાનથી જોજો, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ અથવા તો સંઘાતની આપણે થિયરી સમજવાની છે. ધારો કે અહીંયા આકૃતિમાં દર્શાવેલું પણ છે કે બે આપને પદાર્થ આપેલા છે અથવા બે બોલ આપેલા છે. પહેલાનું દળ m1 અને બીજાનું દળ m2 છે. પહેલો જે બોલ છે એ કંઈક પ્રારંભિક વેગ ધરાવે છે અને બીજો બોલ છે એ સ્થિર છે. આ બોલ જે છે જ્યારે બીજા બોલ સાથે અથડાય એટલે કે સંઘાત થાય ત્યાર પછી અથડામણ બાદ m1 દળનો જે દળો છે એનો વેગ v1f અને m2 દળનો જે છે દળો એનો વેગ v2f છે. અથડામણ પહેલા જુઓ, આપણે m1 દળનો જે દળો હતો એનો વેગ v1i હતો, જ્યારે m2 દળનો દળો જે સ્થિર કીધો હતો એટલે v2i બરાબર 0 લખેલો છે. i એટલે પ્રારંભિક વેગ, f એટલે અંતિમ, i એટલે ઇનિશિયલ, બરાબર પ્રારંભિક, અને f એટલે અંતિમ. તો પ્રારંભિક વેગ જે છે આનો છે, આનો નથી. અંતમાં વાત કરીએ તો બંનેના વેગ એક જ દિશામાં છે, એક પરિમાણની વાત છે એટલા માટે એક જ દિશાની ચર્ચા છે. હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ ખ્યાલ છે કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન જેટલું હોય એટલું જ અંતિમ વેગમાનનું સંરક્ષણ થતું હોય. અહીંયા કોઈ બાહ્ય બળ લાગતું નથી એવું આપણે ગણતરીમાં લીધું છે. એટલે કોઈ પણ પ્રક્રિયાનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન જે છે એ સરખું હોય વેગમાન સંરક્ષણનો નિયમ એ સૂચવે છે. તો બે બાજુ મેં વેગમાન લખ્યા છે કે પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv થાય એટલે m1 v1i વત્તા m2, પણ આનો વેગ 0 છે એટલે 0 ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગની જો વાત કરીએ તો m1 v1f અને m2 v2f, એટલે આ અંતિમ વેગમાન થશે. હવે આ 0 વાળું પદ છે એ કાઢી નાખ્યું એટલે m1 v1i ઇઝ ઇક્વલ ટુ m1 v1f વત્તા m2 v2f. અહીંયા મેં કાંઈ નથી કર્યું, ખાલી આ m2 v2f જે છે એને સૂત્રનો કરતા બનાવ્યો. m1 v1i પદ જે છે એ એમનેમ રાખ્યું અને આ બાજુ લીધું એટલે એ પદ માઇનસ થઈ ગયું. m1 v1f ઇઝ બરાબર, એટલે આ જે છે એ આપણે સમીકરણ નંબર 1 મળ્યું. મૂળ આપણું કામ એ છે કે સ્થિતિસ્થાપક સંઘાત જો હોય એક પરિમાણમાં તો અંતિમ વેગના સૂત્ર તારવવા છે. વેગમાં સંરક્ષણ નિયમ ખ્યાલ છે. હવે સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, તો ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી પ્રારંભિક ગતિ ઉર્જા એટલી જ અંતિમ ગતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જા આની હતો વેગ એટલે એની ગતિ ઉર્જા મળશે 1/2 m1 v1i નો સ્ક્વેર વત્તા આનો વેગ 0 છે એટલે વત્તા 0. અંતિમ વેગ છે એટલે તો કે 1/2 m1 v1f નો સ્ક્વેર વત્તા 1/2 m2 v2f નો સ્ક્વેર. વળી પાછું આ 0 નીકળી ગયો. દરેક પદમાંથી 1/2 છે એ કેન્સલ થઈ ગયા છે એટલે પેલું પદ ડાબી બાજુ મળ્યું m1 v1i નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m1 v1f નો સ્ક્વેર વત્તા m2 v2f નો સ્ક્વેર. આને મેં સમીકરણ નંબર 2 નામ આપ્યું છે. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી જોજો, ડાબી બાજુનું પદ એમનેમ છે m1 v1i નો સ્ક્વેર વત્તા m2 v2f નો સ્ક્વેર વત્તા જમણી બાજુ અહીંયા m2 v2f નો સ્ક્વેર છે એટલે m2 v2f એને ગુણ્યા v2f લખીએ એટલે m2 v2 જે મળ્યા એ અહીંયા પેલા સમીકરણમાં પણ મળ્યા છે m2 v2f. એની કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ. જુઓ સમીકરણ 1 પરથી m2 v2f ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એટલે અહીંયા v2f એક એમનેમ રાખ્યો અને બાકી m2 v2f ની કિંમત મૂકી એટલે ડાબી બાજુનું પદ એમનેમ m1 v1i નો સ્ક્વેર એમનેમ, આ પદ પણ એમનેમ m1 v1f નો સ્ક્વેર ઈ પણ એમનેમ. આમાંથી એક v2f મેં એમનેમ લઈ લીધા બારે અને બાકી m2 v2f હતા એની સમીકરણ 1 માંથી અહીંયા કિંમત મૂકી m1 v1i માઇનસ m1 v1f. હવે આ v2f નો ગુણાકાર અંદર કરી નાખો એટલે m1 v1
આઈ V2F માઇનસ M1 V1F V2F. ડાબી બાજુનું પદ એમનેમ છે, આ પદ એમનેમ છે, આનો ખાલી અંદર ગુણાકાર કર્યો છે. ત્યાર પછી આ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ પદ છે અને ઓલી બાજુ લીધું એટલે માઇનસ થઈ ગયું. M1 V1I નો સ્ક્વેર માઇનસ M1 V1F નો સ્ક્વેર. આ પદ મેં આ બાજુ લીધું, બીજું કાંઈ નથી કર્યું. આ પદ જેમ હતા એમનેમ જ લખી લીધા છે. M1 V1I V2F માઇનસ M1 V1F ઇન્ટુ V2F. સમીકરણ તારવવા માટે આપણે મેથેમેટિકલ સ્ટેપ જુદા જુદા કરીએ છીએ. પેલા બે પદમાંથી M1 કોમન લઈ લીધો, આ બે પદમાંથી M1 કોમન લઈ લીધા અને V2F પણ કોમન લીધા. એટલે અહીંયા શું વધ્યું? V1I નો સ્ક્વેર માઇનસ V1F નો સ્ક્વેર. ઓકે, અહીંયા M1 અને V2F કોમન લીધા એટલે શું મળ્યું? V1I માઇનસ V1F. M1 અને M1 કેન્સલ થઈ ગયા. હવે આપણે અગાઉની થિયરી પ્રમાણે ખબર છે કે જો x વર્ગ ઓછા y વર્ગ હોય તો એનું સાદું રૂપ શું થાય? x ઓછા y અને x વત્તા y. તો અહીંયા એના જેવું જ પદ છે, V1I નો સ્ક્વેર માઇનસ V1F નો સ્ક્વેર. તો એના બે પદ લખ્યા આપણે, x માઇનસ y અને x પ્લસ y મુજબ V1I માઇનસ V1F અને બીજું પદ V1I પ્લસ V1F. આ V2F એમનેમ, અહીંયા V1I માઇનસ V1F પણ એમનેમ. પણ જુઓ, ડાબી બાજુ અને જમણી બાજુ એક સરખા પદ મળ્યા આપને, તો આ બંને પદ પણ કેન્સલ. એટલે આપને V2F બરાબર શું મળ્યું? V1I વત્તા V1F. આપને આવું એક સમીકરણ મળ્યું. હવે આ જે V2F છે એની કિંમત સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં, સમીકરણ 1 માં જો અહીંયા M2 છે, V2F જે છે એની કિંમત આપણે અહીંથી લઈને ત્યાં મૂકીએ છીએ. એટલે M2 એમણમ, પછી V2F ની કિંમત આ V1I વત્તા V1F ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું પદ પાછું હતું એમ જ M1 V1I માઇનસ M1 V1F. હવે આ M2 નો અંદર ગુણાકાર કરી નાખો, M2 V1I M2 V1F. જમણી બાજુના પદ એમનેમ લખ્યા છે. હવે શું કર્યું છે જુઓ બરાબર ધ્યાનથી. મેં I વાળા પદ અને F વાળા પદ છે ને બે અલગ અલગ કરી નાખ્યા છે, સાથે કરી નાખ્યા છે. આ M1I વાળું પદ છે, M2 ઇન્ટુ V1I વાળા પદ છે, I વાળા પદ છે એને આ બાજુ લઈ લીધા અને F વાળું પદ છે એ આ બાજુ લીધું. તો અહીંયા આ પદ છે M1 V1F એને આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે. એટલે M1 V1F વત્તા M2 V1F. આ પદ એમનેમ. આ જે પદ છે M2 V1I વાળું એને આ બાજુ લીધું એટલે માઇનસ થઈ જશે. એટલે M1 V1I માઇનસ M2 V1I. I વાળા પદ અને જે F વાળા પદ છે એ બંને મેં અલગ અલગ કર્યા છે, બીજું કાંઈ નથી કર્યું. આ પેલા બે પદ છે એમાંથી જુઓ V1F ને કોમન લઈ લીધો એટલે શું વધ્યું? M1 વત્તા M2. એવી રીતે જમણી બાજુ તો કે V1I ને કોમન લઈ લીધો એટલે M1 માઇનસ M2. હવે આ પદને અહીંયા છેદમાં લઈ લઈ તો સમીકરણ શું મળશે? V1F. અને V1F એટલે શું છે? તો કે જે અથડામણ થઈ ગઈ હતી એના પછી જે પેલો બોલ હતો એનો અંતિમ વેગ હતો. પેલો જે બોલ હતો એનો અંતિમ વેગ કેટલો મળ્યો? M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1 ઇન્ટુ I. આપણે પેલો જે બોલ હતો એના અંતિમ વેગનું સમીકરણ દળને સાથે વેગના ગુણાકાર પ્રમાણે આપણે આ રીતે મળ્યું. બરાબર. હવે આને સમીકરણ મેં 4 નંબર આપ્યું છે. આ 4 નંબરની કિંમત સમીકરણ 3 માં પાછી મૂકીએ એટલે આના દ્વારા આપણે બીજો જે બોલ હતો એનો પણ અંતિમ વેગનું સૂત્ર મળી જાય. જુઓ, સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકીએ એટલે આ V2F એમ જ હતું એમ જ, આ V1I પણ હતું એમ જ, વત્તા આ V1F ની કિંમત જે છે એ આપણે મૂકી. જુઓ, M1 માઇનસ M2 આ V1F જે હતું એ V1F ની કિંમત અહીં મૂકી એટલે M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I. બરાબર ધ્યાનથી જોજો. હવે આ પેલું જે પદ છે ને બીજું પદ છે, આ બેયમાંથી V1I ને કોમન લીધા. V1I કોમન લઈએ એટલે અહીંયા એક વધશે વત્તા M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2. આ લસા લઈ લીધો અહીંથી, M1 પ્લસ M2 અહીંયા આવી ગયા પ્લસ M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2. આ પદ તો મેં એમનેમ રાખ્યા છે, અહીંયા ખાલી લસા લીધો છે. એટલે જુઓ અહીંયા M2 અને M2 બે સરખા પદ થઈ ગયા એટલે કેન્સલ થઈ ગયા. તો હવે શું પદ મળ્યું? M1 વત્તા M1 એટલે 2M1 છેદમાં M1 પ્લસ M2.
આ V2F એમનમ, આ V1I પણ એમનમ. એટલે આ જે સમીકરણ મળ્યું એ શેનું સમીકરણ મળ્યું આપને? પેલો જે બોલ બીજો જે બોલ હતો એના અંતિમ વેગનું સમીકરણ મળ્યું. જે સમીકરણ 4 અને 5 આ મહત્વના સમીકરણ આપને મળ્યા. આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે, જુઓ. V1F એટલે અથડામણ બાદ પેલો જે બોલ હતો એનો અંતિમ વેગ, અને V2F એટલે અથડામણ બાદ બીજો જે બોલ હતો એનો અંતિમ વેગ. બંનેના સમીકરણ આપને અહીંયા મળ્યા. હવે એના ખાસ કિસ્સા ચર્ચા કરી લઈએ. જો બંને બોલ સરખા હોય, આપણે અગાઉ થિયરીમાં વાત થઈ હતી, બિલિયર્ડની ગેમની વાત થઈ હતી કે એમાં બધા બોલના દળ સરખા હોય, ખાલી કલર જુદા હોય. જો બે બોલના દળ સરખા હોય, M1 બરાબર M2 હોય, તો આ પદ વિચારીએ પહેલા. M1 બરાબર M2 હોય તો M1 અને M2 છે એટલે કેન્સલ થઈ જશે. તો V1F બરાબર શું થઈ જશે? 0. એનો અર્થ એવો કે પેલા બોલનો અંતિમ વેગ 0 થઈ જશે. અને એવી રીતે બીજા બોલનો અંતિમ વેગ જોઈએ તો M1 અને M2 સરખા, તો ઉપર 2M થઈ ગયા, છેદમાં 2M ઉપર નીચે કેન્સલ થઈ ગયા એટલે મૂલ્ય 1 થઈ ગયું. તો V2F બરાબર શું મળ્યું? V1I મળ્યું. આનો અર્થ શું થાય? જુઓ, અથડામણ પેલા કન્ડિશન શું હતી? તો કે એક આ ધારો કે 2 નંબર બોલ છે, આ 1 નંબર બોલ છે. 1 નંબરનો બોલ ગતિ કરતો જ્યારે આની સાથે અથડામણ અનુભવે છે, બે બોલના દળ સરખા છે ત્યારની વાત છે, અથડામણ અનુભવે તો અથડામણ બાદ શું થઈ જાય? તો કે પેલો બોલ સ્થિર થઈ જાય, બીજા બોલ છે એ ગતિમાં થઈ જાય. પેલા બોલની ગતિ બીજાને મળી જાય, બરાબર? અને પેલો બોલ જે છે એ સ્થિર થઈ જાય, બીજો બોલ છે એ ગતિ ધારણ કરી લે. એટલે પેલાની જે કન્ડિશન હતી હવે કેની થઈ જાય? બીજા બોલની કન્ડિશન થઈ જાય. એટલે V1F બરાબર 0 થઈ જાય અને V2F બરાબર V1, એટલે કે પેલાનો વેગ મળી જાય એને. બીજો કિસ્સો, જો M2 ઇઝ ગ્રેટર ધેન M1, એટલે M1 ની સાપેક્ષે M2 ખૂબ જ મોટું હોય તો. એક્ઝામ્પલ તરીકે ધારો કે એક આપણી પાસે 10 કિલોનો પાણો પથ્થર પડ્યો છે અને બીજો જે છે 100 ગ્રામનો છે. ક્વાઇટ મોટો ફેરફાર થયો. M1 બરાબર 100 ગ્રામ છે, M2 બરાબર 10 કિલો છે. હવે એ 100 ગ્રામનો પથ્થર આપણે ગમે તેટલો જોરથી મારશું તો M2 જે પથ્થર છે 10 કિલોનો એને લગભગ બહુ કાંઈ ફેર પડશે નહીં. અને જે 100 ગ્રામ વાળો જે M1 દળવાળો પથ્થર કઈ છે એ આપણે પાછો ફેંકાશે. આ એના જેવો કિસ્સો થાય છે, જુઓ. પણ આપણે મેથેમેટિકલી જોઈ લઈએ. M2 ઇઝ ગ્રેટર ધેન M1, તો પેલા પદમાં આમાં સમીકરણમાં જોઈએ M2 ખૂબ જ મોટું છે તો M2 ની સાપેક્ષે M1 ને આપણે અવગણી શકાય. તો અહીંયા માઇનસ M2 છેદમાં M2 એટલે -1 થઈ જશે. એટલે V1F બરાબર શું મળશે? -V1I મળશે. એટલે પેલા બોલનો અંતિમ વેગ કેટલો થઈ જશે? તો કે પેલા બોલના વેગ જેટલો નિયર ઇક્વલ ટુ અને માઇનસ, એટલે એ પદાર્થ પાછો આવશે. જ્યારે સામે મોટા પદાર્થ સાથે અથડામણ અનુભવશે, M1 ખૂબ જ નાનકડું છે, M2 ખૂબ જ મોટું છે, તો અથડાઈને જ્યારે એ શું થશે? એ પાછું આવશે. એટલે લગભગ નિયર ઇક્વલ ટુ લખ્યું છે કારણ કે આપણે અહીંયા દળ છે એપ્રોક્સિમેટલી લઈએ છીએ. એટલે તો V1F કેટલું મળ્યું? -V1I જેટલું મળ્યું, એટલે કે એ બોલ પાછો ફેંકાશે. એવી જ રીતે V2F ની જો વાત કરીએ તો ચાલો અહીંયા જુઓ. આપણે M2 ખૂબ જ મોટું કીધું છે એટલે છેદમાં M1 ને અવગણી શકાય, અંશમાં ન અવગણી શકાય, ગુણાકારમાં ક્યારેય અવગણી શકાય નહીં. યાદ રાખજો, કોઈ પણ જ્યારે સંખ્યા અવગણવાની આવે ત્યારે આપણે સરવાળા કે બાદબાકીમાં અવગણી શકાય, ગુણાકાર કે ભાગાકારમાં અવગણી શકાય નહીં. હવે અહીંયા સરવાળામાં છેદમાં M1 છે એટલે અવગણીએ તો ઉપર 2M1 પદ છે, છેદમાં M2 પદ છે, પણ અંશ ખૂબ જ નાનો છે, છેદ ખૂબ જ મોટો છે, તો એનું જે પરિણામ મળે એ ખૂબ જ નાનું મળે. ખૂબ જ નાનું મળે એટલે લગભગ બહુ કાંઈ ફેર કહી ન શકાય, પણ નિયર ઇક્વલ ટુ 0. ખૂબ જ નાનું મળે એટલે 0, એક્ઝેક્ટ 0 ન મળે પણ 0 કરતાં ખૂબ નજીક મળે. એટલે V2F ઇઝ નિયર ઇક્વલ ટુ 0. એનો મતલબ એવો થયો કે જે બીજો આપણે પદાર્થ કીધો તો, બીજો દળ ધરાવતો કણ કીધો તો, બરાબર, એના વેગમાં લગભગ કાંઈ ફેર પડશે નહીં, નિયર ઇક્વલ ટુ 0 મળશે. એટલે મેથેમેટિકલ પણ સાબિત થઈ જાય અને પ્રેક્ટિકલ તો સાવ સહેલું છે. આપણે ખબર પડી જાય કે જો એક નાનકડો 100 ગ્રામનો આપણે દડો લીધો, બીજો 10 કિલો લીધો અને ગમે એટલો જોરથી આપણે અથડામણ કરીએ પણ તો પણ શું થાય? તો કે M1 દળ જતો એ કદાચ ભટકાઈને પાછો આવે પણ બીજામાં લગભગ બહુ કાંઈ ફેર પડે નહીં. એટલે આ મેથેમેટિકલી ટર્મ્સમાં કન્ડિશન હતી. પ્રેક્ટિકલ તો આપણે બહુ ઇઝીલી સમજી શકાય વાત છે, બરાબર. અને આ જે છે એ થિયરી આપણે ખૂબ જ અગત્યની છે. ખાસ અને ખાસ આજે આ થિયરી હતી શેના માટે હતી? તો કે એક પરિમાણિક
સ્થિતિસ્થાપક અથડામણ હતી. એક પરિમાણમાં જ્યારે વાત કરતા હોય ત્યારે જો આ જ કન્ડિશન દ્વિપરિમાણમાં આવે તો આપણે જે એનો પ્રારંભિક વેગની દિશા છે એની સાથે કોઈક ખૂણો બનતો હોય તો આપણે એના ઘટકો ધ્યાનમાં લેવા પડે. જોશું આપણે આગળ જતા.